ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર 5 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે, ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતિ દિવસ એ દર વર્ષે 3 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 1 ઓગસ્ટે વિશ્વ લંગ કેન્સર દિવસ, 1 ઓગસ્ટે જ વર્લ્ડ વાઇડ વેબ ડે મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વસંતી દેવીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો વસંતી દેવી એમનું હાલમાં નિધન થયું છે. મિત્રો એક શિક્ષાવિદ હતા, બરાબર, શિક્ષાવિદ હતા. એજ્યુકેશનના મામલામાં એમણે ખૂબ જ સારો ફાળો આપ્યો હતો. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તાજેતરમાં કયા દેશની ઓલિમ્પિક ચેમ્પિયન લોરા ડાહલ-મિયરનું અવસાન થયું છે? તો એક દુઃખદ અવસાન થયું છે. 2 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન લોરા ડાહલ-મિયર, બરાબર. લોરા ડાહલ-મિયર કયા દેશની હતી મિત્રો? જર્મન દેશની હતી. લોરા ડાહલ-મિયર જર્મન બાઈ એથ્લીટ હતી. ડાહલ-મિયરે 2012-13 સિઝનમાં તેની પ્રથમ વિશ્વ કપ રેસની શરૂઆત કરી હતી. 2 વખતની ઓલિમ્પિક બાયએથ્લેટ ચેમ્પિયન લોરા ડાહલ-મિયરનું 31 વર્ષની વયે પાકિસ્તાનના કારાકોરમ પર્વતોમાં પર્વતારોહણ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ક્વેશ્ચન નંબર 4 છે. હાલમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2023 માટે, બરાબર. જો 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2023 માટે હમણાં 2025માં જાહેરાત કરવામાં આવી છે. કઈ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો વંશ એક ગુજરાતી ફિલ્મ છે જેને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, બરાબર. અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે જાનકી બોડીવાલાને, બરાબર. આ મિત્રો આ વંશનો જ એક પોસ્ટર છે, જોઈ લો તમે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી, ડીવાયએસઓ, એસએસસી, એમટીએસ, રેલવે સાથે મિત્રો જીએસઆરટીસી. એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ 1 વર્ષનો કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયામાં 10,000 પ્રશ્નો છે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈ મિત્રએ ડેમો પીડીએફ જોઈ હોય, બરાબર, સબૂત જોવા હોય તો આ નંબર પર મેસેજ કરો, હું તમને ડેમો મોકલીશ. ક્વેશ્ચન નંબર 5 છે. તાજેતરમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે વિક્રાંત મેસી અને શાહરૂખ ખાન. આ બંનેએ મળીને 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો છે. મિત્રો વાત કરીએ શ્રેષ્ઠ સહાયક અભિનેતા, તો એ બન્યા છે વિજય રાઘવન ઉલ્લોજુકુ અને મુથુ પેટ્રાઈ સોમુ ભાસ્કર પાર્કિંગ માટે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી બની છે ઉર્વશી પ્લસ જાનકી બોડીવાલા, બરાબર. આ વંશ માટે જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે, ગુજરાતી છે. શ્રેષ્ઠ પ્લેબેક ગાયક બન્યા છે PVNS રોહિત પ્લસ શિલ્પા રાવ. શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ બની છે ગોગ વર્સર હ્યુમન ફિલ્મ, બરાબર. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ છે મિત્રો કથક 1 જેકફ્રૂટ રહસ્ય. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો એ વંશ બની છે. શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ છે રોકી ઓર રાની કી પ્રેમ કહાની. શ્રેષ્ઠ બાલ ફિલ્મ છે નાલ 2, બરાબર. આ સ્ક્રીનશોટ લઈ લેજો તમે. પિક્ચર ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ છે આશુતોષ ગોવારીકર. નોન ફીચર ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ છે P શેષાદ્રી, બરાબર. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ છે મિત્રો 12th ફેલ વિનોદ ચોપડાની. અને શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ છે ફ્લાવરિંગ મેન સૌમ્યજીત ઘોષની. શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ છે શાહરૂખ ખાનને જવાન માટે મળ્યો અને વિક્રાંત મેસીને 12th ફેલ માટે મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડની વાત કરીએ રાની મુખર્જીને મળ્યું છે મિસિજ ચેટર્જી વર્સિસ નોર્વે ફિલ્મમાં અભિનય માટે. તો આ તમારે સ્ક્રીનશોટ ખાસ લઈ લેવાના. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે? તો મિત્રો મોરક્કો દેશના રાષ્ટ્રપતિ છે એ ભારતની યાત્રા પર હાલમાં ઓફિશિયલી આવ્યા. કયો દેશ છે? મોરક્કો, રાઈટ આન્સર છે આમાં. ફિલિપિન્સ દેશના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે. ફિલિપિન્સના રાષ્ટ્રપતિનું નામ છે મિત્રો બોંગબોંગ માર્કોસ. આ ભારતે આવ્યા.
તાજેતરમાં કયા મંત્રાલયે અપના ઘર નામની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી? તો મિત્રો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ટ્રક ડ્રાઈવરોની સલામતી અને સુખાકારી વધારવાના સરકારના વિઝનને અનુરૂપ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશભરમાં ટ્રક ડ્રાઈવરોની લાંબા અંતરની મુસાફરીને સુધારવાના હેતુથી અપના ઘર નામની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે નાસાના ક્રૂ 11 મિશનને લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે સ્પેસ એક્સે. અવકાશ સંશોધનમાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ સ્પેસ એક્સે નાસાના ક્રૂ 11 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. 1 ઓગસ્ટ 2025ના રોજ 4 અવકાશ યાત્રીઓના આંતરરાષ્ટ્રીય ક્રૂને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચાડશે. આ મિશન ફક્ત સ્પેસએક્સ નાસા ભાગીદારીમાં વધુ એક સફળ પ્રકરણ નહીં, પરંતુ મિશનના સમયગાળામાં સંભાવના છે. હાલમાં નીલગિરી શ્રેણીનું ત્રીજું જહાજ INS હિમગીરી ભારતીય નૌકાદળને ક્યાં સોંપવામાં આવ્યું છે? તો કોલકાતા રાઇટ આન્સર છે. કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગના ત્રીજા જહાજ INS હિમગીરીનો સમાવેશ કરીને ભારતીય નૌકાદળે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં એક મોટો સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. ક્વેશ્ચન નંબર 10 છે. હાલમાં ચીન અને કયા દેશે જાપાનના સમુદ્રમાં સંયુક્ત નૌકાદળ કવાયત શરૂ કરી? તો ચીન અને રશિયા દેશે જાપાનના સંયુક્ત સમુદ્ર નૌકાદળ કવાયત શરૂ કરી. બરાબર. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. મિત્રો જાપાનના સમુદ્રમાં ચીન અને રશિયા વચ્ચે સંયુક્ત નૌકાદળ કવાયત શરૂ થઈ ગઈ છે. અને બંને દેશો વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક વ્યવસ્થામાં અમેરિકાના નેતૃત્વને પ્રતિભાવ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી બંને દેશો નજીક આવ્યા. ક્વેશ્ચન નંબર 11 છે. હાલમાં કયા દેશે દુનિયાનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ નેટવર્ક તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો છે? તો આમાં જાપાન રાઇટ આન્સર છે. તાજેતરમાં જાપાનના રિસર્ચર્સ દ્વારા જે ઇન્ટરનેટ સ્પીડ મેળવવામાં આવી છે એ 1.02 પેરાબીટ્સ પર સેકન્ડ છે. 1.02 પેરાબીટ્સ એટલે કે 1,27,500 ગીગાબાઇટ્સ થાય છે. 12 નંબર. હાલમાં કોની ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો પુષ્પેન્દર સિંહની. પુષ્પેન્દર સિંહની ભારતની સેનાના નવા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે. અત્યારની કરંટ નિમણૂકની આપણે વાત કરીએ તો મિત્રો સંસદ ટીવીના નવા CEO બન્યા છે ઉત્પલ કુમાર સિંહ. અનુરાધા ઠાકુર RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા. SOCMએ નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી UP વોરિયર્સના મુખ્ય કોચ બન્યા છે. અજય શેઠ વીમા નિયમનકાર IRDAIના નવા ચેરમેન બન્યા છે. તાજેતરમાં ભારત અને કયા દેશે નવી પરસ્પર કાનૂની સહાય સંધિ અને કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો મોરક્કો. ભારત અને મોરક્કો આમાં રાઇટ આન્સર થશે. કઈ IITએ કૃષિ કચરા આધારિત પેકિંગ સામગ્રી વિકસાવી છે? તો કૃષિનો જે કચરો થાય છે મિત્રો એની પેકિંગ માટે IIT કાનપુરે એક પેકિંગ સામગ્રી વિકસાવી છે. IIT મદ્રાસ. કાનપુર નહીં, IIT મદ્રાસ રાઇટ આન્સર છે. IIT મદ્રાસ. હાલમાં નોઈડાની પ્રથમ મહિલા જિલ્લા અધિકારી કોણ બની છે? તો મિત્રો એક રાજકારણ પણ આમાં ચાલુ થઈ ગયું. એમનું નામ છે મિત્રો મેધા રૂપમ. બરાબર. નોઈડામાં પોસ્ટિંગ મેળવવી ખૂબ જ મોટી વાત છે. અને આ મેધા રૂપમ કોણ છે? તો ભારતના જે વર્તમાનમાં ચીફ ઇલેક્શન કમિશનર છે એમના દીકરી છે. બરાબર. એટલે પોલિટિક્સ પણ એના પર ચાલુ થઈ ગઈ. આપણે પોલિટિક્સ પર નથી જવાનું. આપણે પ્રશ્ન છે નોઈડાની પ્રથમ મહિલા જિલ્લા અધિકારી એટલે કે DM કોણ બની છે? મેધા રૂપમ. મિત્રો આ એક સ્ક્રીનશોટ લઈ લેજો. નવી નિમણૂક છે જુલાઈ મહિનાની. બરાબર. હાલમાં UPનો પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન કયો બન્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો ગોમતીનગર રેલવે સ્ટેશન. UPને તેનું પહેલું ખાનગી રેલવે સ્ટેશન મળ્યું છે. આ સ્ટેશન લખનૌમાં આવેલું ગોમતીનગર રેલવે સ્ટેશન છે. આ UPનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે જ્યાં 6 પ્લેટફોર્મ છે. આ સ્ટેશન પરથી દરરોજ 76 ટ્રેનો પસાર થાય છે. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે ખનીજ ખાણકામ નિયમોમાં સુધારાને મંજૂરી આપી? તો રાઇટ આન્સર છે મિત્રોમાં હરિયાણા. હરિયાણા રાજ્યના મંત્રીમંડળે ખનીજ ખાણકામ નિયમોમાં સુધારાને મંજૂરી આપી છે. હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. CM છે નાયબ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની.
તો 4 ઓગસ્ટ 2025 કયા રાજ્યની સરકારે ગોવિંદાઓ માટે વીમા કવરેજની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર. કલાભવન નવસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા. હાલમાં ભારતને કયા દેશ તરફથી 16 એરબેસ C-295 લશ્કરી પરિવહન વિમાનનો છેલ્લો માલ મળ્યો? સ્પેન. ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ કયા કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો? મહીસાગર. રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની પોલીસે ઓપરેશન મુસ્કાન 11 હેઠળ 7,600 બાળકોને બચાવ્યા? તેલંગાના. તાજેતરમાં એશિયા રગ્બી અંડર-20 ચેમ્પિયનશિપના શુભંકરનું અનાવરણ કોણે કર્યું? નીતિશ કુમાર. રાઈટ આન્સર છે આમાં. નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? ડૉક્ટર મયંક શર્માએ. હાલમાં કોને 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? નીતિન ગડકરી. રાઈટ આન્સર છે. કયું રાજ્ય વિશ્રામ રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? સિક્કિમ. રાઈટ આન્સર છે આમાં. તાજેતરમાં નવ્યા નામની એક પાયલટ પહેલ ક્યાંથી શરૂ થઈ? તો મિત્રો એ સોનભદ્રથી થઈ છે. હાલમાં ભારતીય નૌકાદળે નેવલ એકેડમીની કમાન સંભાળી છે મનીષ ચંડાએ. ત્રીજું સંયુક્ત રાષ્ટ્ર ભૂમિગત વિકાસશીલ દેશોનું પરિષદ ક્યાં યોજાશે? તુર્કમેનિસ્તાન. હાલમાં માઉન્ટ લેવોટોબી લાખી જ્વાળામુખી ક્યાં ફાટ્યો? ઇન્ડોનેશિયામાં ફાટ્યો. TN મનોહરનનું નિધન થયું છે. તેઓ કઈ બેંકના ચેરમેન હતા? IDBI બેંક. કયા શહેરમાં શુભાંશુ શુક્લાના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું? લખનૌમાં. હાલમાં શશી પ્રકાશ ગોયલે કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો? ઉત્તર પ્રદેશ. રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો રામસર વેટલેન્ડ કન્વેન્શનનો 15મો કોપ તાજેતરમાં ક્યાં પૂર્ણ થયું છે? ઝિમ્બાબ્વે. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ઇસરોના હાઈ એલ્ટિટ્યૂડ એનાલોગ મિશન હોપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.